વડોદરાથી કાવડ યાત્રીઓ સ્તંભેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચ્યા। શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભીડ જામી હતી। હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોજ સ્તંભેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી। કાવડ યાત્રાનું વડોદરાના વસંતભાઈ પટેલ, શ્વેતા પારેખ, ચેતનભાઈ પટેલ દ્વારા આયોજન કરાયું હતું। વડોદરા જાગનાથ મહાદેવથી નીકળેલ 108 કાવડ યાત્રિકો જંબુસર તાલુકાના પિલોદરા ગામ થઈ નહાર ખાતે આવી પહોંચ્યા અને ત્યાંથી અન્ય શિવભક્તો કાવડ યાત્રામાં જોડાયા હતા। અંદાજિત 150 ઉપરાંત કાવડ યાત્રી ડીજેના તાલે, ભક્તિ રસના સથવારે, બમ બમ બોલેના નાદ સાથે કંબોજના પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ ખાતે આજે બપોરે 12ના અરસામાં આવી પહોંચ્યા હતા। કાવડ યાત્રીઓમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો અને સાથે લાવેલ ગંગાજળ શિવલિંગને અર્પણ કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી। રાજેન્દ્રસિંહ ગણપતસિંહ કુર્તી દંડરાજન વડોદરાથી કાવડ યાત્રા નીકળી છે। 120 જેટલી કાવડ યાત્રા છે અમારી અને બીજી નહારથી કાવડ યાત્રા શરૂ થઈ છે। બહુ જ ખુશીનો માહોલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ દાદાશ્રીઓનો અને ખૂબ ખૂબ શ્વેતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર।